મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય. પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો, મહાનુભાવો, તમામે મહેમાનો, વડીલો બધાનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ જીવન યાદ રહેશે. क्या बात, क्या बात. આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે. એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે. પણ તોય મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યા કે કંઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર એન્ડ અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. કોંતી કાકાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા જેટલા વડીલો ઊભા છે, ભાઈઓ ઊભા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એનાઉન્સ કરું છું. અત્યારે તો કેમેરા બધા જ છે સામે અને એ છે ને એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીએ ગાયેલું છે. એવું ના થાય મને હું ગાવા જાય એવું ના થાય. એમને તકલીફ છે ભાઈ. હું જેટલી વાર આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીના કંઠે ગવાયેલું છે. તમારા માટે વડથી ગાઉં છું અને આજે પણ 2 લાઈન ગાઈશ એટલા માટે. એ રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. થેન્ક યુ સો મચ. આ બધાનો દિલથી આભાર. આ બધાનો થેન્ક યુ. જય માતાજી.